નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટનો બીજો પ્રકાર ચેન્જ ધ જેન્ડર વિશે અભ્યાસ કર્યો. તેમાં આપણે એવું પણ સમજ્યા કે ચેન્જ ધ જેન્ડર કેવા કેવા શબ્દોનો ચેન્જ ધ જેન્ડર થાય, એ શબ્દનો પેરેગ્રાફમાં કેવી રીતે ઉપયોગ કરવાનો, તેનો વિસ્તૃત અભ્યાસ આપણે ગયા વિડીયોમાં કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજના વિડીયોમાં આપણે ચેન્જ ધ ટેક્સ્ટનો ત્રીજો પ્રકાર કે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તન, કે આપેલો જે પેરેગ્રાફ છે એ જે કાળમાં આપ્યો એમાંથી એ કાળમાંથી સૂચનામાં આપેલા કાળમાં તમારે પરિવર્તન કરવાનું હોય છે. તો હવે આપણે આગળ જોઈએ. આ ચેન્જ ધ ટેન્સમાં એટલે કે આ મુદ્દામાં આપેલા પેરેગ્રાફને સૂચના મુજબ દર્શાવેલા કાળમાં ફેરવવાનો હોય છે. કે કાઉન્સમાં તમને કોઈ પણ ટેન્સનું નામ આપેલું હોય કે ચેન્જ ઇનટુ પાસ્ટ ટેન્સ કે ચેન્જ ઇનટુ ફ્યુચર ટેન્સ, તો આપેલા પેરેગ્રાફને તમારી સૂચના પ્રમાણે કાળમાં ફેરવવાનો હોય છે. અથવા તો ક્યારેક એવું પણ બને કે સૂચના આપેલી ન હોય પરંતુ શરૂઆતના કેટલાક શબ્દો ફેરવેલા હોય, તો એ શબ્દને ઓળખીને આપણે ઓળખવાનું કે કયા ટેન્સમાં પરિવર્તન કરેલું છે. તો એવી રીતે ઓળખીને પછી આપણે આપેલા પેરેગ્રાફને એ જ ટેન્સમાં ફેરવવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, બધા જ કાળનો અભ્યાસ આપણે ટોપિક નંબર 3 ને પણ 13માં વિસ્તૃત અભ્યાસ આપણે કર્યો છે. કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો કેવું ક્રિયાપદ વપરાય, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કેવું ક્રિયાપદ વપરાય, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કેવું ક્રિયાપદ વપરાય. એવી રીતે કન્ટિન્યુઅસ ટેન્સ 3 કન્ટિન્યુઅસ ટેન્સ, તો કે કન્ટિન્યુઅસમાં મેઇન મુખ્ય ક્રિયાપદ તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ વપરાય, પરંતુ એ બધા જ કન્ટિન્યુઅસ ટેન્સને અલગ પાડવા માટે ટુ બીના વર્તમાનના રૂપો એમિસાર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ જે તમને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે, વોઝ વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ કે જે તમને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે, જ્યારે વિલ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું જે તમને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ દર્શાવે છે. એવી રીતે પરફેક્ટ ટેન્સ તો હેવ હેઝ પ્લસ V3નું રૂપ આવે ત્યારે પરફેક્ટ પ્રેઝન્ટ, પછી હેડ પ્લસ V3નું રૂપ આવે ઈ ટેન્સ તો કે પરફેક્ટ પાસ્ટ, અને વિલ હેવ પ્લસ V3 આવશે ત્યારે પરફેક્ટ ફ્યુચર ટેન્સ દર્શાવે છે. તો આપણે બધા જ ટેન્સનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક નંબર 13માં વિસ્તૃત શીખી ગયા છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બધા જ ટેન્સને રિવિઝન ન કરતા આપણે સીધું પેરેગ્રાફનું ટેન્સ આપેલા ટેન્સમાં પરિવર્તન કેવી રીતે થાય તેનો આપણે અભ્યાસ હવે આપણે પેરેગ્રાફનો અભ્યાસ અહીંયા કરીએ, કારણ કે ટોપિક 13માં આપણે બધા જ ટેન્સનો વિસ્તૃત અભ્યાસ કરેલો છે. તો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલું સેન્ટેન્સ શું છે? હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડિમોન્સ, કે હનુમાન સર્કલ ઓફ ડિમોન્સ એટલે રાક્ષસોના ટોળામાંથી ગેટ્સ આઉટ એટલે કે બહાર આવે છે. હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી, અને તેની પૂંછડી છે એ વિકરાળ રીતે આગની જ્વાળાઓથી પ્રજ્વલિત થઈ રહી હતી. હી ગોઝ ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ ઓફ હાઉસીસ, કે ઘરના છાપરા ઉપર તે છે કૂદકા મારતા જાય છે. એવરી રૂફ કેચીસ ધ ફાયર, અને દરેક છાપરું છે એ અગ્નિને પકડી લે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ છે એ તમને કયા સમયનો લાગે છે? તો કે રામાયણમાં જ્યારે હનુમાનજીનું પૂંછડું છે એ સળગાવે છે અને સમગ્ર લંકામાં જ્યારે આગ ફેલાય છે એના વિશેનો આ પેરેગ્રાફ છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં પહેલાં પણ વાત કરી કે ક્યારેક એવું બને કે કાઉન્સમાં તમને ચેન્જ ઇનટુ ધ પાસ્ટ ટેન્સ આપેલું હોય, અથવા તો ક્યારેક એવું પણ બને કે આવી રીતના માત્ર આટલું વાક્ય આપેલું હોય કે હનુમાન ગોટ, આટલું વાક્ય આપેલું હોય ને પછી તમારે અધૂરું આગળ પેરેગ્રાફ પૂરો કરવાનો હોય છે. તો જ્યારે આમનામ તમને આપેલું હોય કે ચેન્જ ઇનટુ પાસ્ટ ટેન્સ, તો તમને ખ્યાલ આવે કે આ પેરેગ્રાફને પાસ્ટ ટેન્સમાં ફેરવવાનો છે. પણ ક્યારેક એવું પણ આપેલું હોય કે આવું ન આપેલું હોય સૂચના, અને અધૂરો પેરેગ્રાફના અમુક શબ્દો આપેલો હોય કે હનુમાન ગોટ પછી તૂટક લાઈન કે પછીનો પેરેગ્રાફ તમારે પૂરો કરવાનો. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે સમજવું પડે કે આ
કર્તા સાથે માત્ર પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ છે ત્યારે કયો કાળ દર્શાવે છે. તો ક્યારેક વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ આપેલું હોય તો સૌપ્રથમ તમારે ટેન્સનો અભ્યાસ કરવો છે, એ સૌથી વધારે મહત્ત્વનો બની રહે છે. જો તમને એ જ ન ખબર હોય કે ગેટનું પાસ્ટ ટેન્સનું રૂપ ગોટ થાય તો તમે આપેલા પેરેગ્રાફમાં કયો કાળ આપેલો છે એ પણ ન ઓળખી શકો અને તમારે કયા ટેન્સમાં પરિવર્તન કરવાનું છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમે ઓળખી શકશો નહીં. તેથી ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો તમે આ ચેન્જ ધ ટેન્સ આ વિડીયોનો જ્યારે તમે અભ્યાસ કરો છો એ પહેલાં તમે ટોપિક 13માં આપણે શીખેલા બધા જ ટેન્સનો એક વખત અભ્યાસ કરી લેજો, જેથી આ પેરેગ્રાફનું પરિવર્તન કરવું તમારા માટે એકદમ સરળ બની રહેશે. કારણ કે તમને યાદ જ છે કે આ ટેન્સ હોય તો આવું ક્રિયાપદ વપરાય, આ ટેન્સ હોય તો આવું ક્રિયાપદ વપરાય. જેથી તમને ટેન્સ આવડતા હશે તો તમારા માટે ચેન્જ ધ ટેન્સ કાળ પરિવર્તનનો મુદ્દો છે એકદમ સરળ બની રહેશે. તો એના માટે સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો તમારે ક્રિયાપદ છે એ ક્યાં કરતા રહે કેવું વપરાય, કયા ટેન્સમાં કેવું વપરાય, કયા મૂળ ક્રિયાપદનું પાસ્ટ ટેન્સનું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ કેવું થાય એ બધા જ રૂપો તમને આવડતા હોવા જોઈએ. અને જો એ બધા જ રૂપ આવડતા હશે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ પરિવર્તનનો મુદ્દો છે એ એકદમ સરળ બની રહેશે. તો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડિમન્સ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ કાળ પરિવર્તન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે શેનો ફેરફાર કરવાનો હોય છે? ક્રિયાપદનો જ ફેરફાર કરવાનો હોય છે. ક્રિયાપદનો એટલે કે મેઇન ક્રિયાપદ હોય તો મેઇન ક્રિયાપદ અને હેલ્પિંગ વર્બ હોય તો હેલ્પિંગ વર્બ એટલે કે મતલબમાં ક્રિયાપદનો જ તમારે ફેરફાર કરવાનો હોય છે. તો સૌપ્રથમ આપણે આપેલા પેરેગ્રાફમાં ક્યાં ક્યાં ક્રિયાપદ છે એ ક્રિયાપદ નીચે આપણે અંડરલાઇન કરી નાખીએ અને પછી અંડરલાઇન કરેલા શબ્દનું જ આપણે આપેલા ટેન્સમાં પરિવર્તન કરવાનું રહે. તો હવે આપણે પહેલાં પેરેગ્રાફને વાંચતા જઈએ અને ક્રિયાપદની નીચે અંડરલાઇન કરતા જઈએ. હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડિમન. ગેટ્સ આઉટ એટલે બહાર આવું. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? ક્રિયાપદ છે. હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી કે તેની પૂંછડી છે એ વિકરાળ રીતે આગની જ્વાળાથી પ્રજ્વલિત હતી. તો ઇઝ છે એ શું છે વિદ્યાર્થી મિત્ર? ક્રિયાપદ છે. હી ગોઝ એટલે જવું એ પણ શું છે? ક્રિયાપદ છે. લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ્સ ઓફ હાઉસીસ એમાં એક પણ ક્રિયાપદ છે નહીં. બીજો છેલ્લું સેન્ટેન્સ શું છે? એવરી રૂફ કે દરેક છાપરું, કેચીસ એટલે કે પકડવું, સ્પર્શ કરવું, સ્પર્શી જવું. અહીંયા આગ છે તો આગને પકડવાની ન હોય, આગ છે એ એના સંપર્કમાં આવી જાય છે, સ્પર્શી જાય છે, એટલા માટે કેચીસ છે એ શું છે? ક્રિયાપદ છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ચેન્જ ધ ટેન્સ કરવાનું એમાં માત્ર અમુક જ એવા શબ્દો ક્રિયાપદો છે કે જે માત્ર વાક્યને અનુલક્ષીને 4-5 ક્રિયાપદોનું તમે ટ્રાન્સલેશન કરો ત્યાં જ તમારો ચેન્જ ધ ટેન્સ એટલે કે પેરેગ્રાફનું કાળ પરિવર્તન છે એ પૂરું થઈ જતું હોય છે અને એકદમ સરળ બને છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ક્રિયાપદના રૂપો આવડવા જરૂરી બનશે. તો હવે આપણે અંડરલાઇન કરેલા શબ્દોમાં જ ફેરફાર કરવાનો રહેશે. ગેટ્સ આઉટ, ઇઝ, ગોઝ અને કેચીસ આ 4 શબ્દોમાં જ આપણે ફેરફાર કરશું ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણું ચેન્જ ધ ટેન્સ એટલે કે આ પેરેગ્રાફનું છે એ કાળ પરિવર્તન પૂર્ણ થઈ જાય છે. તો હવે આપણે લખતા જઈએ અને આપેલા અંડરલાઇન કરેલા શબ્દોનો છે એ સૂચનામાં દર્શાવેલા ટેન્સ પ્રમાણે આપણે ફેરફાર કરતા જઈએ. તો પહેલું છે હનુમાન ગેટ્સ આઉટ. તો ગેટ એટલે કે મેળવવું, પણ ગેટ્સ આઉટ એટલે કે બહાર આવવું. તો ગેટ છે એ મૂળ ક્રિયાપદ છે પણ એનું ભૂતકાળનું રૂપ શું બનશે? ગોટ. એટલે હનુમાન ગોટ આઉટ ધ સર્કલ ઓફ ધ ડિમન્સ. સર્કલ ઓફ ડિમન્સ. ફરી વખત વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એમ અંડરલાઇન કરેલા શબ્દનું જ આપણે કાળ પરિવર્તન કરવાનું છે, એ સિવાયના બધા જ શબ્દો છે એમના એમ જ રહેશે. બીજું વાક્ય છે હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. એમાં હિઝ ટેલમાં ફેરફાર થશે નહીં, હિઝ ટેલમાં ફેરફાર ન થાય. હવે ઇઝનો ફેરફાર પાસ્ટ ટેન્સમાં ઇઝનું શું થાય? એક વચન ઇઝનું પાસ્ટ ટેન્સમાં તો કે ટુ બીનું ભૂતકાળનું રૂપ એક વચનનું રૂપ વોઝ થશે. એટલે ઇઝનો ફેરફાર વોઝમાં ફ્લેમિંગ ફ્યુરિયસલી છે એ આમ નામ રહેશે. ફ્લેમિંગ ફ્યુરિયસલી છે એ આમ નામ રહેશે એટલે કે વિકરાળ રીતે. હવે હીમાં પણ ફેરફાર થશે નહીં. હવે ગોઝ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે
તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું મુખ્ય ક્રિયાપદ ગોઝનું ગો, તો ગોનું પાસ્ટ ટેન્સનું રૂપ શું થાય વિદ્યાર્થી મિત્રો? વેન્ટ. તો ગોઝનો ફેરફાર શેમાં થશે? વેન્ટ. ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ ઓફ હાઉસીસ, એમાં ફેરફાર થશે નહીં. આપણે લખી નાખીએ ઓન લીપિંગ અબાઉટ on the roof of houses. Every roof catches fire. તો every રૂપમાં પણ ફેરફાર થશે નહીં. every roof catches પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે, તો ટુ કેચનું પાસ્ટ ટેન્સનું રૂપ શું થાય? ટુ કેચ એટલે પકડવું. પાસ્ટ ટેન્સનું રૂપ શું થશે વિદ્યાર્થી મિત્રો? કોટ. તો કેચીસનો ફેરફાર આપણે શેમાં કરશું? કોટ. અને ફાયરમાં ફેરફાર થશે નહીં. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, માત્ર 4 જ ક્રિયાપદનું તમે ચેન્જ કરો ત્યાં આ પેરેગ્રાફ જો તમારે પૂછે તેના 2 માર્ક હોય છે. માત્ર 4 શબ્દોનું જ તમારે ફેરફાર કરવાના. કેટલા માર્ક છે વિદ્યાર્થી મિત્રો? 2 માર્ક. તો એવી રીતે ક્યારેક 5 વાક્ય હોય તો 5 ક્રિયાપદ હોય તો કદાચ 5 ફેરફાર હોય, 6 ક્રિયાપદ હોય. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ ટોપિક છે એ તમારા માટે એકદમ સરળ બને છે. ફરી એકવાર આપણે જોઈ લઈએ ખાલી કે શબ્દનો ફેરફાર થયો. ગેટ્સ આઉટ્સનો ફેરફાર શેમાં થયો? ગોટમાં. ઇઝનો ફેરફાર છે એ શેમાં થયો વિદ્યાર્થી મિત્રો? વોઝમાં. આપણે અંડરલાઇન ડાર્ક કરતા જઈએ જેથી તમને ખ્યાલ આવે. હી ગોઝ. ગોઝનો ફેરફાર શેમાં થયો? વેન્ટમાં. ગોઝનું વેન્ટ. ઓન લીપિંગ અબાઉટ ઓન ધ રૂફ ઓફ હાઉસીસ. એવરી રૂફ. પછી કેચીસ. તો કેચીસનો ફેરફાર શેમાં થયો વિદ્યાર્થી મિત્રો? કોટમાં. તો ગેટ્સ આઉટનું ગોટ, ઇઝનું વોઝ, ગોઝનું વેન્ટ અને કેચીસનું કોટ. તો આ પેરેગ્રાફ આપણે પાસ્ટ ટેન્સમાં ફેરવેલો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. પહેલાં બીજા પેરેગ્રાફનું ટ્રાન્સલેશન સમજી લઈએ, પછી બીજા પેરેગ્રાફમાં કયા વાક્યમાં કેવા કેવા ક્રિયાપદ છે એનો અભ્યાસ કરીએ, અને પછી આપણે આપેલા પેરેગ્રાફને છે એ સૂચનામાં આપેલા ટેન્સ પ્રમાણે ફેરવીએ. તો પહેલું સેન્ટેન્સ છે ધ પ્રિન્સિપાલ કોલ્ડ નીતિન, કે પ્રિન્સિપાલે નીતિનને બોલાવ્યો. પાસ્ટ ટેન્સ દર્શાવેલો છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, કોલનું પાસ્ટ ટેન્સનું રૂપ કોલ્ડ આપેલું છે. નીતિન રન ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. પ્રિન્સિપાલે નીતિનને બોલાવ્યો એટલે નીતિન છે ઓફિસમાં જવા માટે ઝડપથી નીતિન દોડ્યો. રન છે એ રનનું RUN રનનું પાસ્ટ ટેન્સનું રૂપ RAN આપેલું છે. બટ ઈ ફોલ ડાઉન, તે પડ્યો. એન્ડ બ્રોક હિઝ લેગ, અને એનો પગ છે એ ભાંગી ગયો. ધ પ્યુન, પટ્ટાવાળો, હેલ્પ હિમ, પટ્ટાવાળાએ તેને મદદ કરી. ચેન્જ ઇન્ટુ ધ પ્રેઝન્ટ ટેન્સ. આપેલો પેરેગ્રાફ કયા ટેન્સમાં ફેરવવાનો છે વિદ્યાર્થી મિત્રો? પ્રેઝન્ટ ટેન્સમાં. હવે આપણે પેરેગ્રાફમાં કયા ક્રિયાપદો છે એ ક્રિયાપદો પર ડાર્ક લાઇન કરતા જઈએ. તો કે પ્રિન્સિપાલ કોલ્ડ નીતિન, એમાં કોલ્ડ છે એ શું છે? ક્રિયાપદ છે. નીતિન રન ફાસ્ટ, તો રન એટલે દોડવું, એ પણ શું છે? ક્રિયાપદ છે. હવે ટુ સાથેના ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં. હી ફોલ છે એ પ્રેઝન્ટ ટેન્સમાં કરવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક છે. અહીંયા FELL ફેલ આવવું જોઈએ. અહીંયા FELL ભૂતકાળનો પેરેગ્રાફ છે એટલે ફેલ આવવું જોઈએ, જેથી ફેલ શબ્દમાં આપણે ફેરફાર કરવાનો રહેશે. બ્રોક જે પાસ્ટ ટેન્સમાં છે તો એનો ફેરફાર કરવાનો રહેશે. ધ પ્યુન હેલ્પ હિમ, હેલ્પ મદદ કરવી ક્રિયાપદ છે તો આમાં ફેરફાર કરવાનો છે. તો જો વિદ્યાર્થીઓ કયા શબ્દોમાં ફેરફાર કરશું? કોલ, રન, ફેલ, બ્રોક અને હેલ્પ. આટલા જે ક્રિયાપદો છે આટલા ક્રિયાપદોનો આપણે કયા ટેન્સમાં ફેરફાર કરવાનો છે? પ્રેઝન્ટ ટેન્સમાં ફેરફાર કરવાનો છે. તો હવે આપણે એને ફેરફાર કરી આપણે ક્રમશઃ લખતા જઈએ અને સમજતા જઈએ. તો પ્રિન્સિપાલ છે એમ જ રહેશે, ધ પ્રિન્સિપાલ. હવે કોલ્ડ સાદા ભૂતકાળમાં છે, આપણે કરવાનું છે શેમાં? પ્રેઝન્ટ ટેન્સમાં. તો પ્રિન્સિપાલ છે એ ત્રીજા પુરુષ એક વચન દર્શાવે છે. હવે ત્રીજા પુરુષ એક વચન એસ અથવા ES પ્રત્યય લાગે અને સિવાયના બધામાં છે એ શું આવશે? મૂળ રૂપ આવશે. તો પ્રિન્સિપાલ એટલે આચાર્ય, જે ત્રીજો પુરુષ એક વચન દર્શાવે છે એટલા માટે કોલ મુખ્ય ક્રિયાપદ છે. એના મુખ્ય ક્રિયાપદને એસ પ્રત્યે લાગવાથી ત્રીજા પુરુષ એક વચનનું ક્રિયાપદ કેવું બનશે? કોલ્સ. નીતિનમાં ફેરફાર થશે નહીં. હવે બીજું વાક્ય જુઓ, નીતિન
એમાં ભૂતકાળનું રૂપ રન આપેલું છે, તો આપણે નીતિન સાથે પ્રેઝન્ટ ટેન્સ એટલે ત્રીજો પુરુષ એકવચન, તો ત્રીજા પુરુષ એકવચન સાથેનું ક્રિયાપદ કયું આવશે? મૂળ ક્રિયાપદ આર યુ એન રન, પણ ત્રીજા પુરુષ એકવચન રનને એસ પ્રત્યે લાગશે એટલે ત્રીજા પુરુષ એકવચનનું ક્રિયાપદ બનશે. એટલે રનનો ફેરફાર શેમાં થશે વિદ્યાર્થી મિત્રો? રન્સમાં થશે. ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ એમાં ફેરફાર થશે નહીં. ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ આ શબ્દોમાં ફેરફાર થશે નહીં. બટ પણ હી છે એ એમ જ રહેશે. ફેલ પાસ્ટ ટેન્સ દર્શાવે છે, તો પાસ્ટ ટેન્સનું પ્રેઝન્ટમાં કરીએ એટલે મૂળ રૂપ શું થશે? ફોલ. હવે ત્રીજા પુરુષ એકવચન સાથે એસ કે એસ પ્રત્યય લાગશે, તો ફોલને કયો પ્રત્યય લગાડશું? એસ. હી ફોલ્સ ડાઉન એન્ડ બ્રોક પાસ્ટ ટેન્સનું રૂપ છે, તો બ્રોકનું પ્રેઝન્ટ વર્તમાનનું રૂપ શું થશે? બ્રેક. પણ બ્રેક છે એ અહીંયા કર્તા હી સાથે વપરાણેલું છે એટલે ત્રીજા પુરુષ એકવચન, તો ત્રીજા પુરુષ એકવચન સાથે ક્રિયાપદને એસ કે એસ પ્રત્યય લાગે, જેથી બ્રેકને આપણે કયો પ્રત્યય લગાડશું? એસ. બ્રેક્સ. હીઝ લેગમાં ફેરફાર થશે નહીં. અહીં અંડરલાઈન કરી નાખી વિદ્યાર્થી મિત્રો, બ્રેક્સ અને ફોલ્સ. હીઝ લેગ. હવે આગળ જુઓ ધ પ્યુન, તો ધ પ્યુન શબ્દમાં ફેરફાર થાય નહીં, કારણ કે એ કર્તા છે. હેલ્પડ છે એ ભૂતકાળ દર્શાવે છે, તો એનું મૂળ રૂપ શું થાય પ્યુન સાથેનું? હેલ્પ. પ્યુન ત્રીજો પુરુષ એકવચન એટલે ક્રિયાપદને શું લાગે? એસ અથવા તો એસ પ્રત્યય લાગશે, જેથી હેલ્પને એસ પ્રત્યય લગાડવામાં આવશે. તો પ્યુન હેલ્પ્સ હિમ કે પટ્ટાવાળા તેને મદદ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે સમજી લઈએ. કોલ્ડ ભૂતકાળમાં છે, જેથી પ્રેઝન્ટ ટેન્સમાં કરીએ ત્યારે પ્રેઝન્ટ ટેન્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે બે નિયમ યાદ રાખવાના છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે તો કે પહેલો નિયમ કે આઈ વી યુ ધે બહુવચન સાથે મૂળ રૂપ આવશે, પરંતુ જ્યારે ત્રીજા પુરુષ એકવચન હશે ત્યારે એને એસ કે એસ પ્રત્યે લગાડવાનો રહેશે. તો પ્રિન્સિપાલ ત્રીજા પુરુષ એકવચનમાં આવે છે, જેથી કોલ મૂળ ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે. બીજું રન. રનનો ઉપયોગ છે એ ત્રીજા પુરુષ એકવચન નીતિન સાથે વપરાણેલું છે, જેથી રન મૂળ ક્રિયાપદ છે, પરંતુ ત્રીજા પુરુષ સાથે વપરાણેલું હોવાથી એને કેવો પ્રત્યય આવશે? એસ પ્રત્યય. ફાસ્ટ ટુ ગેટ ટુ ધ ઓફિસ. બટ પણ ફેલ છે એ પાસ્ટ ટેન્સનું રૂપ છે, પરંતુ ફેલનું મૂળ રૂપ શું થાય? ફોલ. તો ફોલ પણ ત્રીજા પુરુષ એકવચન હી સાથે વાપરવાનું છે એટલે એસ પ્રત્યય લાવશે. એવી જ રીતે બ્રેક્સ પણ ત્રીજા પુરુષ એકવચન સાથે વાપરવાનું છે એટલે બ્રોકનું મૂળ રૂપ બ્રેક અને એની સાથે એસ પ્રત્યય આવશે. અને છેલ્લું સેન્ટેન્સ ધ પ્યુન હેલ્પ ડ, તો એ ભૂતકાળ છે પણ આપણે પ્રેઝન્ટમાં કરીએ ત્યારે પ્યુન ત્રીજો પુરુષ એકવચન અને ત્રીજા પુરુષ એકવચન હેલ્પ સાથે છે એ કયું ક્રિયાપદ આવશે? હેલ્પ મૂળ ક્રિયાપદ અને એને છેલ્લે એસ પ્રત્યય લાગશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજ્યા કે કેવી રીતે આપેલા પેરેગ્રાફનું ચેન્જ ધ ટેન્સમાં પરિવર્તન કરવાનું છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રો હું તમને એક પેરેગ્રાફ હજી પણ આપણે કરાવવું શીખી લઈએ, જેથી પછી બીજા બે પેરેગ્રાફ તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો હવે આપણે ત્રીજો પેરેગ્રાફ પણ પહેલાં ટ્રાન્સલેશન સમજી લઈએ, પછી એમાં પણ ક્રિયાપદ નીચે અંડરલાઈન કરતા જઈએ અને પછી એ સૂચના મુજબ આપેલા ટેન્સમાં આપણે એને પણ ફેરવી નાખીએ. તો ત્રીજો પેરેગ્રાફ છે ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક, કે છોકરાઓ ફોર અ પિકનિક એટલે ઉજાણી માટે, વેન્ટ એટલે ગયા, તો અહીંયા ક્રિયાપદ ક્યું બનશે? ગયા, જેને આપણે ડાર્ક કરી નાખીએ. બીજું ધે જમ્પ ઇન્ટુ રિવર, તેઓએ નદીમાં કૂદકો માર્યો, તો કૂદકો મારવો એ શું બનશે વિદ્યાર્થી મિત્ર? ક્રિયાપદ. ધે સ્વામ ફોર અ લોંગ ટાઈમ, ફોર અ લોંગ ટાઈમ એટલે લાંબા સમય માટે, સ્વામ એટલે તરવું છે, સ્વિમનું પાસ્ટ ટેન્સનું રૂપ છે સ્વામ, એટલે સ્વામ પણ શું છે? ક્રિયાપદ. ધે એન્જોય ધેમ સર્વિસ, તેઓ પોતાની જાતે આનંદ કરતા હતા, તો એમાં એન્જોયડ શું છે વિદ્યાર્થી મિત્ર? આનંદ કરવો એ ક્રિયાપદ છે. તો આપણે અત્યારે પેરેગ્રાફમાં વિદ્યાર્થી મિત્રો 4 સેન્ટેન્સ છે અને ચાર સેન્ટેન્સના 4 જ ક્રિયાપદ છે. ચાર ક્રિયાપદ આપણે કયા ટેન્સમાં ફેરવવાના છે પેરેગ્રાફને? ફ્યુચર ટેન્સ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કેવું ક્રિયાપદ વપરાય? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ,
પ્લસ ક્રિયાપદનું V1 રૂપ એટલે કે કેવું રૂપ વપરાશે? મૂળ રૂપ વપરાશે. તો આપણે જેટલા ક્રિયાપદો છે એટલા ક્રિયાપદોને will સાથે વાપરવાના. will પ્લસ એ જ ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા આપણે આ પેરેગ્રાફના ફેરફારમાં વાપરવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા પેરેગ્રાફનું પણ પરિવર્તન કરવાનું શરૂ કરી દઈએ. ધ બોયઝમાં ફેરફાર થશે નહીં. ધ બોયઝ વેન્ટ છે એ પાસ્ટ ટેન્સ દર્શાવે છે, તો પાસ્ટમાંથી આપણે ફ્યુચર કરવાનું છે એટલે ધ બોયઝની સાથે પહેલાં તો વિલ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ. વેન્ટ પાસ્ટ ટેન્સનું રૂપ છે, વેન્ટનું મૂળ રૂપ શું થશે? ગો. તો વિલની સાથે શું વપરાશે? ગો. એટલે વેન્ટનો ફેરફાર શેમાં થયો? વિલ ગોમાં. ધ બોયઝ વિલ ગો ફોર અ પિકનિક. એમાં ફેરફાર થશે નહીં. ફોર અ પિકનિક. ધે જમ્પ ઇન્ટુ ધ રિવર. તેઓએ નદીમાં કૂદકો માર્યો. તો ધેયમાં પણ ફેરફાર ન થાય. જમ્પ પાસ્ટ ટેન્સ દર્શાવે છે તો એનું મૂળ ક્રિયાપદમાં ઈડી પ્રત્યય નીકળી જાય એટલે ધે વિલ ઈડી પ્રત્યય નીકળી જાય એટલે શું બનશે? જમ્પ. ઇન્ટુ ધ રિવરમાં ફેરફાર થશે નહીં એટલે ઇન્ટુ ધ રિવર. ધેમાં ફેરફાર ન થાય એટલે ધે. હવે સ્વામ છે એ પાસ્ટ ટેન્સનું રૂપ છે, તો સ્વામનું મૂળ રૂપ શું થશે વિદ્યાર્થી મિત્ર? સ્વિમ એટલે તરવું. પણ આપણે ફ્યુચર ટેન્સમાં વિલ પ્લસ મૂળ રૂપ વાપરવાનું છે એટલે ધેય પછી વિલ અને સ્વામનું મૂળ રૂપ સ્વિમ. ધે વિલ સ્વિમ. ફોર અ લોંગ ટાઈમમાં ફેરફાર થશે નહીં. ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય માટે તેઓ તરશે પાણીમાં. છેલ્લું સેન્ટેન્સ શું છે વિદ્યાર્થી મિત્ર? ધે એન્જોય હિમસેલ્ફ. ધેમાં ફેરફાર થશે નહીં એટલે ધે કરતા છે એ એમ જ રહેશે. એન્જોય પાસ્ટ ટેન્સ દર્શાવે છે, તેમાંથી ફ્યુચર કરવાનું છે એટલે સૌપ્રથમ તો પહેલાં વિલ લખાશે. એન્જોયમાંથી ઈડી પ્રત્યય દૂર થઈ જાય તો માત્ર એન્જોય શબ્દ કે જે આપણું મૂળરૂપ બને છે અને અન્ય શબ્દ શું આવશે? ધેમ સેલ વીસ. તો વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફને પાસ્ટ ટેન્સમાંથી કયા ટેન્સમાં પરિવર્તન કર્યું? તો કે ફ્યુચર ટેન્સમાં. ફરી એકવાર હવે આપણે જે ક્રિયાપદનું પરિવર્તન કર્યું છે એની નીચે અંડરલાઇન કરતા જઈએ. ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક. કે છોકરાઓ ઉજાણી માટે ગયા. વેન્ટ ભૂતકાળ દર્શાવે છે, મૂળરૂપ એનું ગો બને. તેથી ફ્યુચર ટેન્સ દર્શાવવા માટે વેન્ટનો ફેરફાર શેમાં થશે? વિલ ગોમાં. તે જમ્પ ઇન્ટુ ધ રિવર. તેઓએ નદીમાં કૂદકો માર્યો. તો જમ્પ પાસ્ટ ટેન્સ દર્શાવે છે, એનું ફ્યુચરમાં શું થશે? વિલ જમ્પ. વિલ પ્લસ મૂળરૂપ એટલે જમ્પડાનું વિલ જમ્પ બનશે. તે સ્વામ ફોર અ લોંગ ટાઈમ. સ્વામનું મૂળ ક્રિયાપદ સ્વિમ અને આગળ છે એ વિલ લખાશે. ધે વિલ સ્વિમ. વિલ સ્વિમ ફોર અ લોંગ ટાઈમ. ધે એન્જોય ધેમસેલ્વ્સ. એન્જોયનું મૂળ ક્રિયાપદ ખાલી એન્જોય અને વિલ એન્જોય એની સાથે ફ્યુચર ટેન્સને દર્શાવવા માટે વિલ એન્જોય વપરાશે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો વેન્ટનો ફેરફાર વિલ ગો, જમ્પનું વિલ જમ્પ, સ્વામનું વિલ સ્વિમ અને એન્જોયડનું વિલ એન્જોય. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ પેરેગ્રાફનું આપણે સૂચનામાં આપેલા ટેન્સ પ્રમાણે પરિવર્તન કર્યું. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને હોમવર્કમાં બે પેરેગ્રાફ આપેલા છે. પેરેગ્રાફ ચોથો અને પેરેગ્રાફ પાંચમો. ચોથા અને પાંચમા પેરેગ્રાફને તમારે હોમવર્કમાં પરિવર્તન કરવાનું છે. કેવું પરિવર્તન? તો કે ચોથા પેરેગ્રાફને ઇન્ટુ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, જ્યારે પાંચમો પેરેગ્રાફ છે એ પાંચમા પેરેગ્રાફને પણ તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જે આગળ ત્રણે ત્રણ પેરેગ્રાફ શીખ્યા જેમાં સૌપ્રથમ પહેલાં ટ્રાન્સલેશન સમજી લેવાનું, પછી પેરેગ્રાફમાં આપેલા ક્રિયાપદની નીચે અંડરલાઇન કરતી જવાની અને અંડરલાઇન કર્યા પછી ક્રમશઃ રીતે આપણે ક્રિયાપદને સમજીને આપણે પેરેગ્રાફનો ફેરફાર કરવાનું શરૂ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો ચોથો અને પાંચમો પેરેગ્રાફ જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો આજના ટોપિકમાં આપણે ચેન્જ ધ ટેન્સ કાળ પરિવર્તન કેવી રીતે થાય તેનો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે ચેન્જ ધ ટેક્સનો છેલ્લો પ્રકાર કે જેને ચેન્જ ધ પર્સન કહેવામાં આવે છે, ચેન્જ ધ પર્સન
એટલે કે વ્યક્તિ પરિવર્તન. તો હવે પછીના વિડીયોમાં આપણે ચેન્જ ધ પર્સનનો અભ્યાસ આપણે આગળ કરીશું.